ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લોગેરિધમના સેકન્ડ લેક્ચર પછી આજે આપણે થર્ડ લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, ધીમે ધીમે આપણે આપણા સિલેબસમાં આગળ વધી રહ્યા છીએ, ધીમે ધીમે જઈ રહ્યા છીએ. શરૂઆત છે, સ્ટાર્ટિંગમાં આપણે ધીમે રહીશું. અને મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો, લેક્ચરથી ખાલી તમને પરફેક્ટ બનશો એવું નથી. લેક્ચર જોયા પછી મેં તમને લોગેરિધમની જે પીડીએફ મોકલેલી છે એ પીડીએફમાંથી લેક્ચર રિલેટેડ એક્ઝામ્પલ તમારે ગણવાના છે, સોલ્વ કરવાના છે. અને તમે સોલ્વ કરશો તો જ તમને ફાવશે. કંઈ અઘરું નથી, ટ્રાય કરજો મિત્રો, ફાવી જશે. ચલો, આજે આપણે લેક્ચર નંબર 3 સ્ટાર્ટ કરીએ. તો લોગેરિધમની અંદર લેક્ચર નંબર 3માં એના પહેલાં હું તમને ફરીથી એકવાર કહી દઉં, ચેનલને સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં, બરાબર? એ કામ પહેલાં કરી દેજો. ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. મિત્રો, લોગેરિધમના લેક્ચર નંબર 3ની અંદર આજે આપણે લાસ્ટ ટાઈમ 2 રૂલ ભણેલા, એના પછી લઘુગણકના નેક્સ્ટ થર્ડ લો આજે આપણે કરવાના છે. થર્ડ, ફોર્થ, સિક્સ જેટલા પણ લોગેરિધમના જેટલા પણ આપણા લો છે એ જે આપણે આજે લગભગ પૂરા કરી દઈશું. અને પછીના લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને પ્રેક્ટિસ કરીશું. એટલે એકવાર આપણી પાસે બધા જ નિયમ, લો આપણને ખ્યાલ આવી જાય, આપણે એને ઓળખી લઈએ, તો પછી કોઈ પણ એક્ઝામ્પલ આપણી પાસે આવી જાય તો આપણે આ લોની અંદરથી 1 લો, 2 લો, જરૂરિયાત પ્રમાણેના લો એ યુઝ કરીને સોલ્વ કરી શકીએ. ચલો સ્ટાર્ટ કરીએ. લેક્ચર નંબર 3 ની અંદર લો ઓફ ફર્સ્ટ લો, એટલે કે 2 લો તો આપણે ભણેલા છે. હવે જોઈએ આપણે લો ઓફ પ્રોડક્ટ. મિત્રો, લો ઓફ પ્રોડક્ટ એટલે ગુણાકાર. ગુજરાતીમાં એને કહેવાય ગુણાકારનો નિયમ. મિત્રો, પ્રોડક્ટ મલ્ટિપ્લિકેશન પણ તરીકે પણ ઓળખીએ છીએ આપણે. હવે લો ઓફ પ્રોડક્ટ કેવી રીતે છે તો પહેલા એક સ્ટેટમેન્ટ જોઈ લઈએ. તો લોગ x અને y આ બંને નો ગુણાકાર છે. એક x પદ છે, બીજું y. 3 પદ હોય તો પણ આ જ નિયમ છે. x, y અને z આવે. આપણે 2 પદથી યાદ રાખીશું, પછી એનું એપ્લિકેશન 3 પદ, 4 પદ, એટલે કે 3 ટર્મ્સ, 4 ટર્મ્સ, xy હોય કે xyz હોય, xy ગમે તેટલા પદ એના મને લાગુ પડી શકાય, સેમ ટુ સેમ. log x અહીંયા આધાર તરીકે આપણી પાસે a છે, જે આધાર તરીકે જનરલી 10 યુઝ થાય છે અને e યુઝ થાય છે, આપણે જાણીએ છીએ. મિત્રો, અહીંયા a છે એટલે ગમે તે આધાર છે એવું વિચારી લઈએ તો બી અહીંયા તમે આનો આન્સર આપી શકો log x. અહીંયા જે બેઝ હોય એ જ બેઝ અહીંયા લેવાનો છે. આન્સરમાં પણ એ જ આધાર રહેશે, બેઝ ચેન્જ નહીં થાય. x પહેલા મૂક્યો, પછી પ્લસ, ફરીથી log y. એટલે આપણે કંઈ નથી કરતા, x અને y વચ્ચે જે મલ્ટિપ્લિકેશન છે એમને આપણે અલગ અલગ લોગની અંદર પ્લસથી એનું સિમ્પ્લિફાય કરીએ છીએ. તો આ રીતે એક ફોર્મ્યુલા આપણી જોડે તૈયાર છે, લો ઓફ પ્રોડક્ટ અથવા ગુણાકારનો. x અને y વચ્ચે જો મલ્ટિપ્લિકેશન હોય તો તમે log x plus log y લઈ શકો. મિત્રો, આ રીતે ખાલી નિયમ થઈ ગયો. જો અહીંયા z હોત વધારાનો તો log x plus log y plus log z આ રીતે તમે લખી શકો છો. 3 પદ હોય તો પણ પ્લસ કરીને ત્રીજું પદ, 4 પદ હોય એટલે કે 4 ટર્મ્સ તો 1, 2, 3 અને 4, એટલે કે આ રીતે તમે સોલ્વ કરી શકો છો. મિત્રો, આપણે યાદ તો 2 માં જ રાખીશું, પણ યુઝ કરી શકાય છે જેટલા ટર્મ્સ હોય, જેટલા પદ હોય ત્યાં સુધી. હવે આના પર એક એક્ઝામ્પલ જોઈએ એટલે જેથી તમને વધારે ખ્યાલ આવે. બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે જેની અંદર તમારે થોડું સોલ્યુશન પણ કરવાનું થશે. ચલો, અહીંયા એનો એક એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલની અંદર આપણી પાસે છે log અહીંયા તમને એક વસ્તુ મારે કહેવાની છે
કે તમે log xy હોય તો log x plus log y લખો છો. તો મિત્રો પરીક્ષાની કે એક્ઝામ કે મેથેમેટિક્સમાં એવું નથી કે આ આપેલું હોય તો જ આ લખો. આ ઇઝ ઇક્વલ ટુ નો અર્થ એવો થાય છે મિત્રો, ઇક્વેશનમાં બરાબર એટલે કે ઇઝ ઇક્વલ ટુ નો મીનિંગ એવો હોય છે કે આમાં આવું આપેલું હોય તો તમે આવું લખી શકો. પણ જો તમને આ જ પરિસ્થિતિ આપેલી હોય સ્ટાર્ટિંગમાં આવું આપેલું તમે એને આ ફોર્મમાં પણ લખી શકો. જનરલી મિત્રો યાદ રાખજો, જ્યારે સિમ્પ્લિફાય કરવાનું હોય, સાદુરૂપ આપવાનું હોય ત્યારે તમને આવા ટર્મ્સમાં રિટર્ન આવવું પડશે. એટલે કે તમને મળશે આવું પદ log x plus log y અને તમારે એને લખવાનું થશે log xy ના ફોર્મમાં. તો ધ્યાન રાખજો, તમે યાદ ગમે તે રીતે રાખી શકો. આને પહેલા લખીને આને કરી શકો, આમાંથી આ કરી શકો. એટલે મિત્રો હું તો તમને એવું કહું છું કે તમે પહેલા આ લખીને પછી એને યાદ રાખો તો પણ ચાલશે અને વધારે યાદ રહેશે. તો આજે તો આપણે આવું લખેલું છે, પણ તમે એવું તમારી નોટમાં એકવાર લખો log x plus log y is equal to log xy, જેથી તમને ખબર પડે કે આને રાઈટ ટુ લેફ્ટ, લેફ્ટ ટુ રાઈટ બંને ડિરેક્શનમાં જવાનું છે જરૂરિયાત પ્રમાણે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ છે એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો અહીંયા છે 32. અહીંયા x બરાબર આખું મોટું પદ છે એવું ના વિચારતા, x પૂર્ણાંક જ છે. અપૂર્ણાંકમાં પણ આવી શકે, એટલે કે ફ્રેક્શનમાં પણ આવી શકે, એટલે કે રેશનલ નંબર પણ આવી શકે. રેશનલ નંબર એટલે સમમેય સંખ્યા p/q ફોર્મ. x બરાબર p/q ફોર્મ પણ હોઈ શકે, એકલો 450 પણ હોય, એવું જરૂરી નથી. પણ x એટલે કે આપણો log સાથે એક પહેલું પદ. હવે આની અંદર આપણી પાસે એક કરતા વધારે પદ છે એટલે બ્રેકેટ કરીએ છીએ આપણે. ચલો એના પછી પ્લસ log 25/128 plus log 64/225 plus log 32/25. તો એ ચાર પદ આપેલા છે અને એ પણ પ્લસમાં આપેલા છે. તો તમને રાઈટ સાઈડ આપેલી છે મિત્રો. અહીંયા લેફ્ટ સાઈડ આપણી ફોર્મ્યુલાની રાઈટ સાઈડ આની સાથે મેચ થાય છે. આમાં બે જ પદ છે, આમાં ચાર છે, એટલો ફરક છે. તો તમારે આવવાનું છે રાઈટ ટુ લેફ્ટ, એટલે તમારે આમાંથી આ લખવું પડશે. તો આપણે શું કરશું તો log, હવે બધા જ પદ જે પ્લસમાં આપેલા છે ને આપણે મલ્ટીપ્લિકેશનમાં લખીએ, કારણ કે અહીંયા x અને y પ્લસમાં આપેલા છે તો અહીં મલ્ટીપ્લિકેશન. એટલે આપણે ફોર્મ્યુલાનો યુઝ કેવી રીતે કરીએ છીએ મિત્રો, ફરીથી ધ્યાન આપો. આ પદમાંથી આપણે આમાંથી આમાં આવવાનું છે, તો આ પદને એ રીતે લખીએ. તો અહીંયા ફર્સ્ટ ટર્મ છે 450/32 મલ્ટીપ્લાય બાય, અહીંયા ડોટ કરેલું છે પણ નંબર્સ હોય તો આપણે આ સાઇનનો યુઝ કરીએ છીએ, આપણે જાણીએ. સેકન્ડ ટર્મ છે આપણો, એટલે log નથી લખવાનું મિત્રો. આ log જે છે અહીંયા એક જ વાર છે. જુઓ, ગુણાકાર હોય ત્યારે log વન ટાઈમ, પ્લસ હોય ત્યારે દરેકને ઇન્ડિવિજ્યુઅલ log. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા આવશે નેક્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ આવશે. મિત્રો તમે કેલ્સીથી આને કેલ્ક્યુલેટ કરી શકો છો. તમે એક વાત તમને ખાસ કહું કે આપણી પોલિટેકનિકની જે એક્ઝામ છે એની અંદર મેથેમેટિક્સમાં આપણે સાદું કેલ્ક્યુલેટર જે ની અંદર સાયન્ટિફિક નથી, એટલે કે સાઇન, કોસ, ટેન ફંક્શન નથી, લોગેરિધમ ફંક્શન નથી, એવું સિમ્પલ કેલ્ક્યુલેટર જનરલી યુઝ થાય છે. જે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ કોઈ પણ દુકાનમાં ત્યારે એનો જે એડિશન યુઝ કરવા માટે, જે મલ્ટિપ્લિકેશન કરવા માટે યુઝ કરે છે એવા સિમ્પલ કેલ્ક્યુલેટર જનરલી કહીએ તો કરિયાણાના દુકાનમાં જે યુઝ થાય છે બરાબર, હિસાબ કરવા માટે એવા સાદા કેલ્ક્યુલેટર તમે યુઝ કરી શકો છો એક્ઝામ હોલની અંદર પણ. એટલે આપણે સાયન્ટિફિક કેલ્સી તો પ્રોહિબિટેડ છે, તમે એનો યુઝ નથી કરી શકતા, તો સાદું કેલ્ક્યુલેટર વાપરી શકો છો. તો અહીંયા તમે સાદું કેલ્ક્યુલેટરનો યુઝ કરીને આન્સર લાવી શકો છો. બીજો એક ઓપ્શન તમારી પાસે છે, તમને ટેબલ અને આપણે ધોરણ 5, 6, 7, 8, 9, 10માં જે કટ કરવાની મેથડ શીખેલા છે, ચાવીઓ શીખ્યા છે, 2ની ચાવી, 3ની ચાવી, 4ની, 10ની, આ બધી જે નિયમો શીખ્યા છે એનો યુઝ કરીને પણ તમે સોલ્વ કરી શકો. પણ મિત્રો મને ખ્યાલ છે કે હવે કેલ્ક્યુલેટરના અને કમ્પ્યુટરના અને મોબાઈલના જમાનાની અંદર હવે બધાને મેથેમેટિક્સમાં કેલ્ક્યુલેટર યુઝ કરવાની આદત પડી ગઈ છે. કંઈ વાંધો નહીં, યુઝ કરો કેલ્ક્યુલેટર. તમારી પાસે ઓપ્શન છે, 2 ઓપ્શન છે, જેને જે કરવું એ કરી શકે. તો શું થશે જુઓ,
અહીંયા તમે બધું ઉપરનાનો એડિશન મારો અને નીચેનાનો છે અહીંયા મલ્ટિપ્લિકેશન મલ્ટિપ્લિકેશન કરો, આનું મલ્ટિપ્લિકેશન કરો તો તમને આન્સર મળશે. જે ઉપર મળશે એ જ નીચે મળશે, બંને સેમ મળશે. હું નથી કરતો, આ કામ તમારે કરવાનું છે, અત્યારે હાલ જ કરવાનું છે. એવું નહીં કે આપણે થોડી વાર પછી કરીશું. વિડીયોની સ્ટાર્ટ પોઝ કરો, વિડીયો થોડી વાર પોઝ કરો અને કેલ્ક્યુલેટર લઈ લો અને અહીંયાથી આ બધાનું મલ્ટિપ્લિકેશન કરો, અહીંયા લખી દો, આનું મલ્ટિપ્લિકેશન કરીને અહીંયા લખો. જે આન્સર આવે ચેક કરો. મિત્રો જનરલી બંને આન્સર સરખા આવવા જોઈએ, કંઈ પ્રોબ્લેમ હશે તો નહીં આવે. તો એવું સમજી લેવાનું કે અહીંયા થોડી સ્ટેટમેન્ટમાં લખવામાં ભૂલ હશે, કારણ કે બહુ લાંબી રકમ હતી અને લખવા પ્રયત્ન કર્યો છે આપણે, તો એ સરખો આવશે. એનો અર્થ એવો થાય કે તમને શું મળશે? લોગ. અહીંયા સમજી લો કે કંઈ જવાબ મળે છે 1000, નીચે 1000, તો કટ થઈને આન્સર તમને મળશે. અહીંયા તમારે પહેલાં તો લખવાનું છે, એ તમારે લખવાનું છે. અહીંયા આવશે આન્સર 1 અને log 1 ઇઝ ઇક્વલ ટુ તમને આન્સર મળશે 0. તો આપણો આન્સર, આ સ્ટેટમેન્ટનો આન્સર 0 થશે. બહુ સિમ્પલ છે. તો તમને સરખું મળશે અહીંયા, એટલે કટ થઈ જશે, કટ થશે. આ તમારા માટે રાખું છું, તમને લાઈવ પ્રેક્ટિસ થાય એટલા માટે, બરાબર? ચલો અહીંયા log 1 થઈ જશે, કારણ કે બંને સેમ પદ આવશે, કટ થશે એટલે 1 થઈ જશે અને log 1 એટલે 0 એ તમારે યાદ રાખવાનું. તો મિત્રો બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપણે કર્યું છે, પરંતુ આપણો કોન્સેપ્ટ એક્ઝામ્પલનો નહોતો. આપણો કોન્સેપ્ટ શું હતો કે ફોર્મ્યુલાને સમજવી, ફોર્મ્યુલાને ડાબી બાજુથી જમણી બાજુ ક્યારે લખવી, જમણી બાજુથી ડાબી બાજુ ક્યારે લખવી, આ તમને ખ્યાલ આવવો જોઈએ. જો આટલો ખ્યાલ આવી ગયો તો બહુ જ યુઝફુલ ફોર્મ્યુલા છે લોગેરિધમના ચેપ્ટર માટે. ઘણી જગ્યાએ એનો બીજો પણ યુઝ છે, એ તો આપણે જોઈશું. તો આપણે અહીંયા શું કર્યું? લેફ્ટ ટુ રાઈટ નથી ગયા, પણ રાઈટ સાઈડમાંથી લેફ્ટ સાઈડની ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે. આપણે પ્લસના ફોર્મમાં આપેલા હતા, આપણે એને મલ્ટિપ્લિકેશનના ફોર્મ છે. તો સિમ્પ્લિફિકેશનમાં જનરલી આ જ થશે અને આ જ કરવાનું છે આપણે. તો આ ફોર્મ્યુલાને હું ચેન્જ કરું છું. તમારે હવે જે નવી ફોર્મ્યુલા લખું એ જ ફોર્મ્યુલા છે, ખાલી સાઈડ ચેન્જ કરું. તો આપણે શું યાદ કરીશું? log x plus log y is equal to log xy. આ ફોર્મ્યુલાને આ રીતે યાદ રાખવાથી ફાયદો એટલો જ છે કે કોઈને લેફ્ટ ટુ રાઈટ અને રાઈટ ટુ લેફ્ટમાં મગજમાં ના બેસતું હોય. તો આ પરફેક્ટ થઈ ગયું. લેફ્ટ ટુ, અહીંયા y છે ને, અહીંયા લેફ્ટ ટુ રાઈટ. હવે ફોર્મ્યુલા તમે આ ફોર્મ્યુલા યાદ રાખશો તો પણ એ વાંધો નથી, પણ મારી ઈચ્છા એવી છે કે તમે આ જ ફોર્મ્યુલા યાદ રાખો. જે આગળ લખાયેલી બુકમાં હોય છે એ આ પહેલા હોય છે ને પછી આ હોય છે. પણ મારી તમને એવી ભલામણ એટલે કે એવી એક રિક્વેસ્ટ છે કે તમે પહેલા આ યાદ રાખો ને પછી આ યાદ રાખો, કારણ કે સિમ્પ્લિફાયમાં જનરલી આ જ ડિરેક્શનનો યુઝ થશે. ઓકે, ચલો તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો રૂલ નંબર 4. તો અહીંયા હું રબ કરું છું, તમારે લખવું હોય તો લખી દો, હું વિડીયો ચેક કરી લઉં. ચલો હવે લો ઓફ ક્વોશન્ટ, ભાગાકારનો નિયમ આપણે ભણીએ. ક્વોશન્ટ, લો ઓફ ક્વોશન્ટ એટલે કે ભાગાકારનો નિયમ. અહીંયા થોડું વ્યવસ્થિત દેખાશે. થર્ડ લો લખું છું, હવે ફોર્થ આવે. લો ઓફ ભાગાકારનો નિયમ. જે રીતે ગુણાકારનો નિયમ બને, હવે ભાગાકારનો નિયમ બને. નિયમમાં ભાગાકારનું નામ છે એટલે પહેલા ભાગાકાર લખવું પડે ને પછી આન્સર આવે. પણ મિત્રો એવું નથી કરવાનું, આપણે ઉલટું જ સમજી લઈશું જેથી આપણને ફાયદો થાય. ચલો આન્સર હવે એ લખ્યું અહીંયા. મિત્રો તમને log x આપેલો હોય અને log y આપેલો, બંનેના વચ્ચે આધાર સરખા હોય, બંનેના આધાર સરખા હોવા જોઈએ. અહીંયા બંનેનો આધાર તમને બોર્ડમાં a દેખાય છે, તો તમને અહીંયા આધાર તરીકે e આપેલો હોય, a આપેલો હોય, 10 આપેલો હોય, 5 હોય, 6 હોય, કંઈ પણ હોય, પણ જે અહીંયા હોય એ અહીંયા હોવો જોઈએ. સરખા આધાર હોય તો જ લોગેરિધમના નિયમનો યુઝ કરી શકાય. બે જ જો સેમ ન હોય, you cannot use the law of the logarithm. It is the first rule need of the law. Base are same of all terms. Okay, then you will use. Without it, so first of all
we will see on base and check it is same, yes, then use law. Without it you can not use. Okay, અહીંયા બંને વચ્ચે માઇનસ છે, આગળના નિયમમાં પ્લસ હતું, અહીંયા માઇનસ છે, તો આનો આન્સર થશે log x. જો મિત્રો અહીંયા તમને ફર્સ્ટ જે છે એ ન્યુમરેટર થશે અને માઇનસ વાળો જે ટર્મનો જે log છે એ જ ડિનોમિનેટરમાં આવશે. એટલે કે ગુજરાતીમાં કહીએ તો જે પહેલું પદ છે એ અંશમાં જશે અને જે બીજું માઇનસ વાળું પદ છે એ છેદમાં આવશે, એટલે y છેદમાં આવશે અને એ તો આધાર રહેશે. તો આ રીતે તમને આને આપણે ભાગાકારનો નિયમ કહીશું. આવું પદ હોય તો આવું લખી શકાય, આવું પદ હોય તો આવું લખી શકાય. પણ આને યાદ રાખવા માટે આપણે પહેલા આ પદ યાદ રાખીશું અને પછી આ યાદ રાખીશું. તમને ખ્યાલ છે કે યુઝ આ રીતે કરવાનું, તો આપણે શા માટે આ રીતે યાદ ના રાખીએ? આને યાદ રાખીને પછી આ યાદ રાખીશું તો માઇન્ડમાં રિવર્સ નથી થતું. ઘણીવાર રિવર્સ ગેર આપણા બધાનો ફસાઈ જાય, જેથી આપણે આન્સર લખી શકતા નથી. તમે તો હોશિયાર છો, બરાબર, લખવાના જ છો. ચલો આના પરથી એક એક્ઝામ્પલ જોઈએ આનું, જેથી તમને વધારે ખ્યાલ આવે. આનો એક્ઝામ્પલ છે log 84 minus log 28 અને -1. આનો બધાનો બેઝ કોઈ પણ લઈ લઈશું. અહીંયા 3 છે, બેઝ આપેલો છે તમને 3. ચલો હવે એને સોલ્યુશન આપો. અહીંયા લખેલું છે સિમ્પ્લિફાય. સિમ્પ્લિફાય સાદુરૂપ આપો. સાદુરૂપ આપો સિમ્પ્લિફાય. તો શું કરશું? નિયમ વાપરવાનો. બીજું તો એટલે આપણને ખબર નથી. નિયમ શું કહે છે? બે વચ્ચે માઇનસ હોય તો ભાગાકારના ફોર્મમાં લખવાનું. લખી અહીંયા તો log આપેલો જ નથી મિત્રો. જ્યારે log નથી આપેલો તો એ પદનો યુઝ કરવાનો નહીં. અહીંયા log વાળા પદ બે જ છે અને એક પદ કેવું છે? ઓન્લી 1 છે, જેમાં log નથી. બરાબર, એ ધ્યાન રાખજો. તો અહીંયા તમે લખી શકો log બેઝ 3. અહીંયા પહેલું પદ છે 84 ડિવાઇડેડ બાય સેકન્ડ ટર્મ છે 28. આ -1. આ 1 માં log નથી એટલે એને આપણે મિક્સ ના કરી શકીએ. ઇઝ ઇક્વલ ટુ શું થશે? કહો. આ log 84/28 ને તમે કટ કરો તો અહીંયા તમને લગભગ આન્સર મળશે 3. હા 3 જ મળશે. તો તમે log 3 આ રીતે મળશે. log 3 બેઝ 3 ને -1 તો રાખો. મેથેમેટિક્સમાં એક વસ્તુ તમે ધ્યાન રાખજો, તમે જેને સિમ્પ્લિફાય કરો, બરાબર, જેના પર ફોર્મ્યુલા એપ્લાય થતી હોય એટલું કામ કર્યું, તો આ 1 ઉપર કંઈ એપ્લાય થતું નથી ફોર્મ્યુલા એપ્લાય થતી, તો આપણે એને ભૂલી નથી જવાનું, એને કન્ટિન્યુ કરવાનું છે, એને સાથે સાથે લખતા રહેવાનું. જ્યારે એનો યુઝ થશે સિમ્પ્લિફાયમાં ત્યારે જ એ કટ થશે. જ્યાં સુધી એનો કોઈ યુઝ નથી તો એને કન્ટિન્યુ કરવાનું છે. કોઈ પણ મેથેમેટિક્સના સ્ટેપમાં સિમ્પ્લિફાયની મેથડમાં આ ધ્યાનમાં રાખવાની બાબત છે. જ્યારે તમે કોઈ ફોર્મ્યુલા એપ્લાય કરો તો બધા પદ ઉપર ન થતી હોય, કોઈ અમુક પરફેક્ટ ટર્મ ઉપર થતી હોય તો એટલાનો યુઝ કરો, બાકીનાને પરફેક્ટ રીતે ભૂલ્યા વગર એ જ ફોર્મમાં લખવાનું છે તમારે. તમે ભૂલી જશો તો આન્સર નહીં મળે. હવે મિત્રો તમે જ્યારે આપણે આગળ ભણી ગયા છે રૂલ નંબર 1 પ્રમાણે બંને સેમ હોય તો આપણે એને 1 લખી શકીએ. તો આની અંદર આપણે જશે અહીંયા આનો આન્સર 1 -4 આ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ રીતે સિમ્પ્લિફાય કરીને તમે આન્સર લાવી શકો ભાગાકારના નિયમ. મિત્રો ભાગાકારનો નિયમ પણ સિમ્પલ છે. તો આજે આપણે બે નિયમ ભણી ગયા, ગુણાકારનો નિયમ લો ઓફ ધ પ્રોડક્ટ અને ભાગાકારનો નિયમ એટલે લો ઓફ ક્વોશિયન્ટ. મિત્રો આ બધું શીખ્યા પછી આપણે એવું નથી કે બધા નિયમો કોઈ પરફેક્ટ એક્ઝામ્પલમાં યુઝ કરવાની. આટલા નિયમો છે, જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને યુઝ કરવાના છે. ચલો આના પછી એક નેક્સ્ટ પરિણામ જોઈ લઈએ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનો ઉપયોગ મેક્સિમમ આવવાનો. મિત્રો 100% સમજી લો તો બી ચાલે. આપણે જે અત્યાર સુધીના નિયમો શીખ્યા એમાં આ એક નિયમ છે, આ નિયમ છે, આ બે, અને હવે જે 5મો નિયમ છે એ બહુ સારા, બહુ જ વેલ્યુએબલ લો છે લોગેરિધમનો. આપણે એનો ખાસ શીખવાનો છે અને એનો ઉપયોગ જ્યારે જરૂર પડે ત્યારે કરીશું.
અને મોટાભાગના એક્ઝામ્પલની અંદર લગભગ એનો જરૂર પડે છે, બરાબર? અને ક્યારે જરૂર પડશે હું પણ ટિપ્સ પણ તમને આપીશ. પહેલા નિયમ જોઈએ. ચલો આને હું રદ કરું છું. નોટમાં લખી લો બધા. ઓકે, લખાઈ ગયું? ચલો સ્ટાર્ટ. બહુ લોંગ વિડીયો હું નથી બનાવતો મિત્રો. બીજી વસ્તુ મારે તમને ખાસ કહેવાની, તમને હું અહીંયા જે એક્ઝામ્પલ ભણાવું છું એ એક્ઝામ્પલ તો ખાલી એક નિયમ સમજવા માટે છે, પણ તમને જે પીડીએફ આપેલી છે એ પીડીએફમાંથી તમારે એક્ઝામ્પલ જાતે સાથે સાથે ગણતા રહેવાનું છે. લેક્ચર પૂરું થઈ જાય એટલે વિડીયો બંધ કરીને પછી જે કરતા હોય એ નથી કરવાનું, કારણ કે હવે આપણે કોરોનાની બીમારીમાંથી બધા બહાર આવી ગયા છે. બધા જે કંઈ વસ્તુ છે સમજી લો ને, ભગવાને આપણને બચાવી લીધા એમ સમજીને આપણે આગળ હવે આપણે બધું ભૂલવાનું છે મિત્રો. કોલેજમાં બંધ થઈ ગઈ તો હવે કોલેજ શરૂ પણ થશે ટૂંક સમયમાં, એવી પણ શક્યતાઓ છે. થશે તો જણાવવામાં આવશે, એટલે કોઈ ક્વેશ્ચન કરવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ રૂલ નંબર 5. તો આજે આપણે બધા જ રૂલ શીખી લઈશું. રૂલ નંબર 5. લોગેરિધમનો 5મો નિયમ શાનો નિયમ છે? તો 5મો નિયમ છે આપણો ચેન્જ ઓફ બેઝ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે ચેન્જ ઓફ બેઝ, એટલે કે આધાર પરિવર્તન. યાદ રાખજો, નામથી યાદ રાખજો મિત્રો. આધાર પરિવર્તન, ચેન્જ ઓફ બેઝ. લોગેરિધમમાં જે બેઝ હોય છે ને એને ચેન્જ કરવાનો નિયમ છે. સપોઝ તમને આપેલું છે log x અને એનો બેઝ છે સમજી લો કે y. હવે તમને આ y બેઝ પસંદ નથી. કેમ પસંદ નથી ભાઈ? આપણી કોઈ સમસ્યા છે, આપણી પાસે કોઈ પ્રોબ્લેમ છે? હા, હું જે સિમ્પ્લિફિકેશન આપવા પ્રયત્ન કરતો હોઉં ત્યારે મને એવું લાગે કે ના, આનો બેઝ છે જેના કારણે હું સિમ્પ્લિફાય કરી શકતો નથી. જનરલી ક્યારે આવું થાય? તો મેં તમને આગળ કહ્યું હતું, ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ. લો ઓફ પ્રોડક્ટ અને લો ઓફ ક્વોશન્ટ, તમે ભાગાકારનો એટલે કે ડિવિઝન કહો કે ક્વોશન્ટ કહો, જેનો તમે જ્યારે યુઝ કરતા હોય ત્યારે આધાર સરખા હોવા જોઈએ મિત્રો. મેં તમને ખાસ કહ્યું હતું આધાર સરખા હોવા જોઈએ, પણ આધાર જ્યારે સરખા નથી હોતા તો શું કરવાનું? તો જ્યારે આપણે સિમ્પ્લિફાય કરતી વખતે સૌથી પહેલા જનરલી આપણે શું યુઝ કરીએ છીએ? ચેન્જ ઓફ બેઝ. આપણા હાથમાં છે આધાર બદલવાનો. કેવી રીતે બદલીશું? ઘણીવાર એવી જરૂરિયાત ઊભી થાય કે આપણી પસંદગીનો આધાર આમાં ઇન્ટ્રોડ્યુસ કરવો છે. આપણે મને આની અંદર આધાર 10 ગમે છે કે E ગમે છે, અહીંયા તો y છે, તો મારે કોઈ આપણી પસંદગીના આધારને અંદર એન્ટર કરવા માટે પણ આ રૂલનો યુઝ કરી શકો છો. કેવી રીતે કરીએ છીએ? જનરલી સમજી લો કે મને આધાર કયો પસંદ છે? મારે એ આધાર જોઈએ છે. અહીંયા તો y છે, તો આધાર તરીકે મારે બેઝ તરીકે મારે a લેવો છે. તો હું ચેન્જ કરી શકું નિયમ પ્રમાણે. તો શું ચેન્જ થાય? તો log આપણો બેઝ a થઈ ગયો મિત્રો. મને પસંદ a હતો, મૂકી દીધો a, પણ શું x તો રહેશે. ઓકે, x તો રહેશે. તો મિત્રો જે x વાળું પદ છે અહીંયા રહેશે, પછી ડિવિઝનની નિશાની આવશે. અહીંયા નહોતું ડિવિઝન, અહીંયા ડિવિઝન એટલે કે આપણે જે બાય વાળું કે અપોન વાળો નિયમ છે એ અહીંયા લીટી કરવી પડશે. તમારે યાદ રાખજો. અને ફરીથી એકવાર log લખવાનો, બીજી વાર log લખવાનો, અને બીજી વાર આધાર એ જ રહેશે. આધાર તરીકે અંગ્રેજીનો a આવશે, આપણે પસંદ એ છે માટે. તો y જે આધાર હતું એ log થઈ ગયું મિત્રો. જુઓ, y આધારમાં હતું એ logના ફોર્મમાં આવી ગયું. પણ અહીંયા તમને સમજાય છે x અને log y. આધાર તમને જે પસંદ હોય તે તમે લખી શકો. એનો કોઈ રૂલ નથી. તમારી પસંદગી જરૂરિયાત એક્ઝામ્પલ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર? અને એ પ્રમાણે લખીશું. અહીંયા એ પણ લખી શકાય, 10 પણ લખી શકાય, પણ જે લખો અંશમાં એ જ આધાર છેદમાં લખવાનું છે. તો આપણી પાસે logની એક વેલ્યુ હતી x, એમાંથી બની ગઈ log x, log y, બે વેલ્યુ તૈયાર થઈ ગઈ. વચ્ચે શું આવી ગયું? ડિવિઝન. તો આ રીતે આપણે સમજી ગયા છે આધાર પરિવર્તનનો નિયમ, જેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે નામ આપી શકો છો. કેમ? કારણ કે આનો આપણે મેક્સિમમ યુઝ કરીશું અને એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો એક્ઝામ્પલના સિમ્પ્લિફિકેશન વખતે એની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે આટલા નિયમોનો યુઝ કરવાના છે. 5મો નિયમ આપણે ભણી ગયા છે મિત્રો. હવે લગભગ રૂલ તો પૂરા થઈ ગયા છે, પરંતુ થોડા સ્ટેટમેન્ટ જે પરિણામો છે લોગેરિધમના 2, 3 કે 4 જ છે. હું એ સાઈડમાં લખી શકું છું, અહીંયા લખું છું, જે તમારે યાદ રાખવાના છે. 6 નંબરનું જે પદ છે, પરિણામ કહો કે કોઈ સિમ્પ્લિફાય, કોઈ પ્રૂવ કરીને આપેલી વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે. log 1 ની વેલ્યુ ઓલવેઝ 0 થશે મિત્રો. log 1
log 1 એનો બેઝ ગમે તે હોય a b c d, પરંતુ log 1 ઓલવેઝ આન્સર શું થશે 0. જ્યારે log 1 આવી જાય તમારી સામે ત્યારે તમારે log કાઢીને log 1 ને આખું log એ કાઢી નાખવાનું, 1 એ કાઢી નાખો, બધું કાઢી નાખો, 0 કરી દો, આન્સર થઈ જશે 0. પણ log 1 જ હોવો જોઈએ. log 2 કે 1.1 માં પણ 0 નથી થતું. log ઓનલી 1 હોવો જોઈએ, કોઈ ફ્રેક્શન ના હોવો જોઈએ, 1 જ હોવો જોઈએ. એના પછી બીજું એક પદ તમને થોડું સમજવાનું છે તમારે. જનરલી log અત્યાર સુધી આપણે પાવર ફોર્મમાં લીધેલો નથી. ઘણીવાર log પાવર ફોર્મમાં આવે છે. દાખલા તરીકે a છે બરાબર, એનો પાવર log માં આવી ગયો. ચલો આ તો બહુ વિચિત્ર ઘટના બની ગઈ. અત્યાર સુધી log માં પાવર આપણે જોયેલો જ નથી, આ પહેલી વાર જોઈ રહ્યા છીએ કે માથા ઉપર log આવી ગયો, એની ઉપર ઘાતમાં આવી ગયું પાવર ફોર્મમાં, અને એ log ની વેલ્યુ છે x. પરંતુ મિત્રો એ વખતે એનો આધાર જુઓ તમે, આધાર મેં લખ્યો છે a, તો એની ઉપર log ઘાત છે, આખી ઘાત છે, આ બધી ઘાત એની ઉપર માથા ઉપર log પાવર ફોર્મમાં છે, ઘાતમાં છે. પરંતુ એ log x અહીંયા શું લખેલું છે, આધાર a, પણ આ a અને આ ની વેલ્યુ સરખી છે. અહીંયા 2 હોય તો અહીંયા 2, અહીંયા 4 હોય તો અહીંયા 4, અહીંયા e હોય તો અહીંયા પણ e, અહીંયા પાઈ હોય તો અહીંયા પણ પાઈ, આવા અચળાંક પણ આવી શકે. અહીંયા a છે તો અહીંયા a. તો આનો આન્સર શું થશે મિત્રો? એ વખતે તમારે આન્સર ખાલી x, આખા પદનું સિમ્પ્લિફિકેશનમાં ત્રણેય પદ નીકળી જશે, અહીંયા તમને x મળી જશે. ઉદાહરણ તરીકે લઈને સમજાવું તો આનું એક એક્ઝામ્પલ લઈએ જેથી તમને ખ્યાલ આવે. ચલો એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો છો, સપોઝ અહીંયા 2 છે અને અહીંયા પાવર ફોર્મમાં લોગમાં અહીંયા આપેલા છે 25, પણ એનો બેઝ પણ 2 જ છે, તો અહીંયા 2 2 સેમ થયા, તો આ log ને બધું નીકળી અને આન્સર તમને મળી જશે 25. બીજો એક એક્ઝામ્પલ તમને લઈને સમજાવવા પ્રયત્ન કરું જેથી ખ્યાલ આવી જાય. log અહીંયા x છે, અહીંયા log a, ચલો બીજું લોજિક ખ્યાલ આવે, log y, અહીંયા x, હા x raised to log y, ફરીથી લખું જેથી ખ્યાલ આવે. x મોટા અક્ષરે લખી આપણે, એની ઉપર પાવર log નાના અક્ષરે લખી, અને અહીંયા છે આપણી પાસે y, બેઝ x છે, બેઝ x, તો આનો આન્સર થશે y. હવે તમને એક બીજી વસ્તુ ખાસ સમજાવવાની છે કે સમજો કે log x ની ઉપર log પાવર છે, અહીંયા y છે પણ અહીંયા a છે, આ બંને સેમ થતા નથી, તો ઇટ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ y. ત્યારે તમે આ નિયમ વાપરી શકો નહીં. જ્યારે બંને સરખા હોય તો જ y થશે. ઓકે, તો આજે આપણે આટલું શીખી ગયા છીએ અને શીખતા પણ રહીશું. લોગેરિધમના ચેપ્ટરના બધા જ રૂલ ધીમે ધીમે આપણે ભણી ગયા છે. ઓકે, તમારે દરેક રૂલનું એક લિસ્ટ બનાવવાનું છે અને રોજે રોજ એની પ્રેક્ટિસ કરવાની છે. મિત્રો લોગેરિધમ ચેપ્ટરની અંદર કઈ એક ટૂંકું ચેપ્ટર છે આપણી મેથેમેટિક્સનું. હવે એના એક્ઝામ્પલ મેં તમને સેન્ડ કર્યા છે, એટલા પ્રેક્ટિસ કરી લો. એક વારની, બે વારની, 3 વાર મેથેમેટિક્સ છે. પ્રેક્ટિસ તો સબ્જેક્ટ છે, જેટલી વાર પ્રેક્ટિસ કરશો એટલું તમને પાકું થઈ જશે. તમારા એની જે સેન્સિટિવિટી છે, એમ કહેવાય કે એની જે મેમરી છે એ તમારા બોડીમાં આવી જશે, માઇન્ડમાં નહીં. માઇન્ડમાં તો હોય છે નામ ને એવું, પણ બોડી જ્યારે મેમરીલાઇઝ કરે ને મિત્રો, એ હદ સુધી જ્યારે જઈએ ને આપણે, એ સમજવું પડશે તમારે અને એ કરવું પડશે, અને પ્રેક્ટિસથી જ થાય છે. ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે આપણે મગજ યુઝ નથી થતું, આપણી બોડી ડ્રાઇવિંગ કરે છે. તમને ખ્યાલ હોય તો તમારા મગજમાં ગીત હોય, તમે કંઈક બધું બીજું વિચારતા હો, પણ ટર્ન આવે તો ટર્ન થઈ જાય, ગાડી આવે તો બ્રેક થઈ જાય, આગળ ઓબ્સ્ટ્રક્શન આવે તો બમ્પ કે કંઈક થાય છે ત્યારે ઓટોમેટિક ગાડીનો રેસ ઓછો થઈ જાય. કેવી વસ્તુ મૂકેલી છે ભગવાને મેમરાઇઝ કરવા માટે, પણ આનો યુઝ ના કરીએ ને આ વસ્તુનો લાઈફમાં, તો પછી જે લોકો કરે છે તમે જાણો છો ક્યાં જાય છે ને આપણે શું કરીએ છીએ. મિત્રો ભણવા માટે તો આ પદ્ધતિનો યુઝ કરવો જ પડશે. પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ, મેમરાઇઝ યોર બોડી, નોટ ઓનલી માઇન્ડ. ઓકે, ચલો તો હવે લેક્ચર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આવીશું થોડા એક્ઝામ્પલના સોલ્યુશન સાથે, પણ ત્યાં સુધીમાં તમારે આ બધા જ રૂલ, લગભગ 7 રૂલ મેં તમને આપ્યા, આ 7 રૂલ બિલકુલ પાકા થવા જોઈએ. 1 વાર, 2 વાર, 3 વાર નહીં, 5 વાર લખી દો અને રોજ એને વાંચો, તૈયાર કરી દો. ઓકે, ચલો આવજો, બાય બાય, હેવ અ નાઇસ ડે.